ભરૂચમાં 10 વર્ષની માસૂમ દીકરી સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાએ વખોડી છે। તેમણે વડોદરાથી નિવેદન આપતા કહ્યું, 10 વર્ષની માસૂમ સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ કરાયું। દીકરી હજી વેન્ટિલેટર ઉપર છે, ત્યારે આ હેવાન પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ અને આ દુષ્કર્મીને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ તેવું કોંગ્રેસ નેતાએ જણાવ્યું। વધુમાં તેમણે કહ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે દીકરી વહેલી તકે સ્વસ્થ થઈ જાય। આ ગુનામાં જે પણ આરોપી છે એને કડીમાં કડી સજા થાય, ફાંસીની સજા થાય। દાખલારૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલારૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુદ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી છે। અમદાવાદથી સમાચાર વિસ્તારમાં તંત્રની તવાઈ। મહાદેવનગરમાં 80 ફૂટ રોડ પહોળો કરવાની કામગીરી, એમસીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી। અનેક રહેણાંક મકાન પણ જમીનદોસ્ત કરી દેવાયા છે। રામજી મંદિરથી તક્ષશિલા સુધી 80 ફૂટનો રોડ કરાયો પહોળો। ટીપી રસ્તો પહોળો કરવામાં અનેક સોસાયટીના રહેણાંક મકાન જમીનદોસ્ત થયા હોવાની પણ જાણકારી મળી રહી છે। તો હાલમાં જે પોતાને દાદા સમજી રહ્યા છે